હાલો મિત્રો તો હવે હે ને ફરીને એકદમ હે ને આમ આદમી પાર્ટીની હાર થઈ ગઈ, બરોબર ને? હાર એટલે હમણાં તમને વિડીયો મૂકવો એટલે ખબર જ પડી જાય, બરોબર? અને સરકાર જીતી જઈ એટલે આવું જ હાલ છે, બરોબર? એટલે હે ને સરકાર કોઈને પૂગવા દેશે નહીં, બરોબર? જે એના આમાં પડ્યા એનું કામ લેવાઈ જાય, આવું રાજ હાલે ગુજરાતમાં, બરોબર? આમાં કોણ બેઠું થાય? બેઠું કોણ થાય? બીજું બધું ઠીક. જે પાર્ટી વાળા જરાક તો આમાં નખોરીએ ભરાય એને ભાજપ વાળા કાં હે ને પૈસેથી ઉપાડ લે, માની જાય તો ભલે, નગર હે ને કેસમાં હલવાડ દે અને તાત્કાલિક ફેંસલો ગાયો ગા, બરોબર? એટલે ગાયો ગા પૂરું થાય અને પછી હે ને આ જિંદગી સરકાર ન ફરીને છોડીને લડે ને એવા થઈ જાય. એટલે આવા ઘણા માણસો, એટલે આ તો હે ને હવે બહુ હે ને સમજે જેવી વાત છે. બાકી એક નક્કી હે કે રાજ હાલે અત્યારે ભાજપને, એ કે ને એમ થાય બધું, બરોબર? બધાય વકીલ ગયો તો ભલે, જજ ગયો તો ભલે, પોલીસ વાળા ગયો તો ભલે, અને જે સબૂત દેવા વાળા હોય ને એ ગયો તો ભલે, બધા એના જ માણસો. એ ક્યાં એમ કરવાનું? જે માણસ એને ન કે એમ નહીં કરે ને એટલે એને પછી એને કેસમાં હલવાઈ જવાનું. એટલે આ ચૈતરભાઈ વૈશાખ ઓલા વસાવા ગોળે, બરોબર? ચૈતર વસાવાનું જોઈ લો, આમ આદિવાસી માટે કેવું કામ કર્યું, માણ આમ અંધાય કરતા સારું કામ હતું ને, બરોબર? એની સીટ આખી જિલ્લા સીટ બધી આવી, બરોબર? તો કેવો ઘા જઈને ઉપાડે, કામ લીધું કે નહીં? એટલે આ હે ને તમને વિડીયો મૂકો આપણે ગોપાલભાઈને, પહેલાં તમે જોવો એટલે ખબર પડે, પછી આપણે બીજી આગળ વાત કરી કે કેવું તાનાશા હાલે ને કેવું રાજ હાલે, બરોબર? કેવી હે ને પબ્લિક હેરાન થાય છે એ બધું આનમાં ખબર પડશે, જોવો તેમ પહેલાં. સાક્ષી સરકારી, પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, વિટનેસીસ બધા સરકારી, પંચનામું સરકારી, બધું જ સરકારી છે. તો સ્વાભાવિક છે કે આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં. ચૈતર વસાવાને કહેવામાં આવ્યું હતું ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ના આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે દિલ્હીથી. અમારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ પુનિતભાઈ જુનેજા, ઓમભાઈ કોટવાલ, દિવ્યેશભાઈ સહિતની અમારી ટીમ, પ્રણવભાઈ, બધા એક્ટિવ છે. હું પોતે પણ આમાં એક્ટિવ છું. જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત, એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું. પણ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે. ચૈતર વસાવા જ કે ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે, હજારો ઘટના બની છે, કોઈને સજા નહીં, સજા માત્ર ચૈતર વસાવાની. આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાની, અવાજ ઉઠાવવાની સજા થઈ, ભાજપ સામે નહીં ઝૂકવાની સજા થઈ છે, સરેન્ડર નહીં થવાની સજા થઈ. પણ અમે લડી લઈશું. આવું તો ઘણા બધા નબળા સમયને, નબળા સંજોગોને અમે જોયા છે. આમાંથી પણ બહાર આવશે ચૈતરભાઈ. અમે બધા ભેગા મળીને લડીશું અને ચૈતરભાઈ ગુજરાતનો હીરો છે, એ હંમેશા આગળ વધતા રહે. શું કીધું ગોપાલભાઈ? એટલે ભાઈ આવું છે, બરોબર? આવડા પાર્ટીવાળા ભાજપ આમાં નખોરિયા ભરાવા આવે તા, બરોબર? એક જ જરા નખોરિયા ભરા આમાં ભાષણમાં કહો તો ભલે, ચૂંટણીમાં કહો તો ભલે, બધી રીતે ભાજપ વાળા એને મળ્યા ને હલવાડવા. અને તોય પછી
પબ્લિક તો આમ પબ્લિક તો કહે, પણ કોંગ્રેસ એમ કહે કે આ ભાજપની બી ટીમ છે. હાલો, બી ટીમ જ હલવાડે. બી ટીમ કોણ છે એ હજી પબ્લિકને હે ને ખબર પડતા હે ને વાર લાગી જાય છે. તા ઓલા ફરીને જીતી જાય. બરાબર ને? પબ્લિકને એમ થાય છે કે હજી બી ટીમ આમ આદમી જ છે. બરાબર, પણ તમે જોયું આ કોંગ્રેસવાળા ક્યાંય કોઈ કામ આવ્યા? બરાબર, એટલે આ ફરી જાય ઘડીકને. જે ફરી ગયા ને એ નો ગામ આવે. બરાબર, જો આ ચૈતર વસાવા ભાજપ હામાં પડતા હતા, 7 વર્ષની સજા પડી કે ન પડી? હાલો, 7 વર્ષની સજા પડી, બોલો. બરાબર, બંદૂક ગેરકાયદેસર કયો જે કયો મુહૂર્તે બધું હે ને માથે નાખવાનું હોય. નકર ગેરકાયદેસર બંદૂક બનાવવાવાળા, જે ફાયરિંગ કરવાવાળા એ બધા છૂટ જાય, બધું થઈ જાય. પણ આ બધું હે ને સરકારનું તાનાશાહ હોય ને એટલે અહીંયા કોઈ પૂગે નહીં. બરાબર ને? અત્યારે ખબર જ છે કે આજે ગુજરાતમાં તાનાશાહ ભાજપની હાલે. ગુજરાતમાં જ હાલે પણ આખા દેશમાં હાલે. બરાબર, એટલે આવું હાલે છે. પબ્લિક તોય સમજતી છે નહીં, અને તોય હે ને એમ કે બરાબર આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ. પહેલાં હાથ ઓલા કણેથી ને ભાજપવાળાએ ફગાઈ નાખ્યા, અને દિલ્હીએથી, અને હાથ હવે અહીંયા એક ફગાઈ નાખ્યા. બરાબર, એટલે આ બધું હે ને દાબ મારી મારીને માણસો ફગાવે. જેટલા નેતા રહ્યા ને એક જરા કામ આવે ને કેસમાં ઘામાં, એટલે જો સમજી જાય ભલે, ન સમજે ને તો આમ કે નામ કરીને ઉપાડ લેવાનું. બરાબર, એમાં એની સીટો વધતી જાય અને રાજ કરતા જાય. બરાબર ને? ન સમજે ને તો વહેલા મળે સમજી જાય. પણ પહેલાં છે ને જેટલા નેતા બનો ને એટલા આ ભાજપથી ચેતતા જ રહી ગયો. બરાબર, કે અમારે કેમ ઓલું કરવું, ન કે આ ભાજપ તમને ગમે ત્યાં ઘૂંસવાડ દેશે. આ ભાજપને પબ્લિક સિવાય કોઈ પૂગશે નહીં. નેતા કોઈ જ નથી પૂગવાનો, એકેય નેતા નહીં પૂગે. પબ્લિક જો જેથી કરીને ત્યારે ભાજપ ગોત્યું નથી જડવાનું. આ પબ્લિકમાં સૌ ભાજપ છે. બરાબર, પબ્લિક કરે ને એમ ભાજપ રાજ કરશે ને તાનાશાહી કરશે. બે જે કરવું પબ્લિક ઉપર હાલવાનું. હવે હે ને નેતાનું કોઈને હાલવાનું નથી. નેતાને એ ક્યાં એમ કરે જવાનું, ન કરે જાય જેલમાં વી જવાનું. બરાબર, આવું હાલ છે બધાય. નોકરીવાળા કહો તો ભલે, ગમે એ હોય તો ભલે. બરાબર, નોકરીવાળાને એ કેની મત સમજી જાય ને બધાને. ગમે નોકરીવાળો, ડીએસપી, એસપી, પીએસઆઈ, બધા જે તમે કહો એ બધા એ કહે ને ભાજપવાળા કહે ને એમ કરે જવાનું. બરાબર, ન કહે ને તો એ ઘર ભેગા. આવું છે. બરાબર, હવે આ રાજ પબ્લિક સિવાય પતે એવું નથી. પબ્લિક હવે સમજે તો સારું. બી ટીમ કરતા હવે તમે ભૂલી જાઓ તો આવડે બી ટીમ છે નહીં. બી ટીમ છે કોંગ્રેસને, તો બી ટીમ કોંગ્રેસનો જ કાં ન જીતી તરી વરામ. તો બી ટીમ એ જ કહેવાય ને, જીતીને એ જ કહેવાય. ઓલા કાંઈક તો જીતે હે, નવા આવ્યા તો. બરાબર ને? એટલે આવું છે તે સારું. હાલો મિત્ર, બી ટીમ પછી તમારે જેને ગણવી, કોંગ્રેસને ગણો તો ભલે અને આમ આદમીને ગણો તો ભલે. બાકી તાનાશાહી ભાજપનું હાલે છે એટલી હંધાને ખબર પડવી જોઈએ. અને ન પડે તો હરી પડી જાય તે સારું. હાલો.